જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની વિદ્યુત સહાયકમાં અન્યાય થયો છે તો ભરતીમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે। 150 જેટલા યુવાનોના જેટકો ઓફિસ બહાર ધરણા જોવા મળ્યા। જેટકોએ પરીક્ષા લીધી ત્યારબાદ ઝોન વાઇઝ ભરતી કરી તો ભરૂચ અને રાજકોટ ઝોનમાં નીચા મેરિટે નોકરી મળી છે। મહેસાણા ઝોનમાં 65% મેરિટ હોવા છતાં લોકો વંચિત જોવા મળ્યા। તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાંથી ઉમેદવારો ધરણા પર બેઠા છે। કોમન મેરિટથી ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। એવી રણનીતિ ચલાવી છે કે ઓછા માર્ક્સોની નોકરી આપી છે અને બધા માર્ક્સો નોકરીથી વંચિત થઈ ગયા છે। બીજા વિસ્તારની અંદર 39 માર્ક્સો નોકરી કરે છે અને અહીંયા અમે 60 માર્ક્સો પણ નોકરીથી બાકી રહી ગયેલા છે। અમને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા આંદોલન કરવા માંગીએ છીએ અને ન્યાય માટે પહેલાં અમે સાહેબને એમડી સાહેબને ખુદ અહીંયા આવેદનપત્ર આપેલું। આવેદનપત્ર આપવા સુધી જવાબ મળ્યો નથી। ફરી વખત અમે અલ્ટિમેટ આપ્યું કે 5 તારીખ સુધી અમને કંઈ જવાબ આપો તો 5 તારીખ આજે છે હજુ કોઈ જવાબ મળ્યો નથી અને અમે 5 તારીખે આજે ધરણા પર બેઠા છીએ। જ્યાં સુધી અમને જેટલું બી કોઈ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા આંદોલન કરવા છીએ। ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયક માટે જે પરીક્ષા આપી હતી હવે જેટકો જ્યારે અમારી પરીક્ષા હતી જેટકો સમગ્ર ગુજરાત લાગે જ્યારે જેટકોનું મેરિટ સમગ્ર ગુજરાત લેવલે બન્યું હતું। હવે અહીંયા આ સાહેબોએ એ રીતનું કર્યું કે મેરિટના અલગ અલગ ભાગલા પાડી દીધા। જ્યારે હાલમાં રાજકોટ અને ભરૂચ ઝોનની અંદર 39-40 માર્ક અને 50-52 માર્ક્સવાળા નોકરી કરતા થઈ ગયા। જ્યારે અમે મહેસાણા ઝોનવાળા વિદ્યાર્થીઓ અમારા ખુદના 60 માર્ક્સ હવે અમે હાલમાં